હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કામિની કિચન. ચાલો આજે આપણે ગુજરાતી ફરસાણ ખાંડવી બનાવીએ. ખાંડવી બનાવવા માટે મેં 1 કપ ચણાનો લોટ લીધો છે. એક કપ ચણાના લોટ માટે મેં માપ રાખ્યું છે ફ્રેન્ડ્સ. 1 કપ ચણાનો લોટ હોય તો તેમાં 2.5 કપ છાશ. તમારી પાસે છાશ ના હોય તો તમે 1 કપ દહીં અને 1.5 કપ પાણી, એમ ટોટલ 2.5 કપ થવું જોઈએ. 1 કપ ચણાનો લોટ હોય તો 2.5 કપ છાશ નાખવી. 1 કપ, 2 કપ, 2.5 કપ એનું પરફેક્ટ રેશિયો છે. 1 કપ ચણાનો લોટ હોય તો 2.5 કપ છાશ લેવી. આ મિક્સચરમાં 1/4 ચમચી જેટલી હળદર નાખવી અને જરૂર મુજબ મીઠું નાખવું. મીઠું તમારા સ્વાદ મુજબ નાખવું ફ્રેન્ડ્સ. હવે આ ચણાનો લોટ અને છાશના મિક્સરમાં બ્લેન્ડર ફેરવી લેવું, જેથી તે એક રસ થઈ જાય. હવે પેન ગરમ કરવા મૂકવું અને આ મિક્સર કર્યું છે જે ચણાનો લોટ અને દહીંનું, તે એમાં નાખી દેવું. અને સ્લો ટુ મીડિયમ ફ્લેમે તેને હલાવતા રહેવું. આ મિક્સરને તૈયાર થતાં લગભગ 10 થી 15 મિનિટ થાય છે ફ્રેન્ડ્સ. સ્લો ટુ મીડિયમ તાપે હલાવતા રહેવું. આ મિક્સરમાં લોકો મરચાંની પેસ્ટ પણ નાખતા હોય છે ફ્રેન્ડ્સ. અમુક જણા મરચાંની પેસ્ટ નાખે છે કારણ કે તે લોકો મરચાં ખાતા હોય છે, પણ મારે અહીંયા મરચાં ખવાતા નથી ફ્રેન્ડ્સ, એટલે હું લીલા મરચાંની પેસ્ટ ખાંડવીમાં નથી નાખતી. હલાવતી વખતે વચ્ચે લોટ આવો થોડો થોડો જાડો થશે ફ્રેન્ડ્સ, પણ ગભરાવવું નહીં, એ થશે. ધીમે ધીમે હલાયા કરું, જે ધીમે ધીમે તે એકરસ થઈ જશે. આ દેખી અને ગભરાવવું નહીં ફ્રેન્ડ્સ. એને સ્લો ટુ મીડિયમ તાપે હલાવ્યા કરવું. ધીમે ધીમે આવી થિકનેસ આવતી જશે ફ્રેન્ડ્સ, પણ હજુ એને થોડું થવા દેવું પડશે. આ મિશ્રણનો લોટ ચડી ગયો છે કે નહીં તે જોવા માટેની એક ટ્રીક છે ફ્રેન્ડ્સ, જે હું હમણાં તમને બતાવું. જુઓ ફ્રેન્ડ્સ, આ મિક્સરને હલાવતા હલાવતા લગભગ 10 મિનિટ થઈ ગઈ છે અને બરાબર થીક થઈ ગયું છે ફ્રેન્ડ્સ. હવે આ મિશ્રણને આપણે ચેક કરી લઈએ. ચેક કરવા માટે એક નાની પ્લેટમાં થોડુંક મિક્સર નાખી અને એને પહોળું કરવું અને 5 મિનિટ સુધી ઠંડુ થવા દેવું. ઠંડુ થાય પછી એને ચેક કરવું. જ્યાં સુધી મિક્સર ઠંડુ થાય પ્લેટમાં, ત્યાં સુધી આ મિક્સરને હલાવતા રહેવું. 2-3 મિનિટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આ ઠંડુ કરવા મૂકેલું મિક્સરને આપણે ચેક કરી લઈએ. આ મિક્સરમાં બરાબર જો ઉખડી રહ્યું છે ફ્રેન્ડ્સ પ્લેટમાંથી. જ્યારે આ ઉખડે અને આમ ગોળ વળવા માંડે એટલે સમજી લેવું કે આ મિક્સર તૈયાર છે ફ્રેન્ડ્સ. બરાબર ઉખડી ગયું છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. હવે ગેસને બરાબર સ્લો કરી દેવો. હવે આ મિક્સર થઈ ગયું છે એટલે હવે એક સ્ટીલની મોટી થાળી લઈ લેવી અને તેમાં 1 થી 2 તમારી થાળીની સાઇઝ હોય એ પ્રમાણે અંદર ચણાના લોટનું મિક્સર લેવું અને તેને ફટાફટ પહોળું કરવું. આ પ્રક્રિયા થોડી સ્પીડમાં કરવી ફ્રેન્ડ્સ, કારણ કે ચણાનો લોટ બહુ ઝડપથી ઠંડો થઈ જાય છે, પછી તે આ પહોળું થઈ શકતું નથી ફ્રેન્ડ્સ. પ્લેટમાં નીચે તેલ બેલ કાંઈ જ લગાવવાની જરૂર નથી ફ્રેન્ડ્સ, તમે સીધું પહોળું કરી શકો છો. એકદમ પાતળો લેયર તૈયાર કરવો ફ્રેન્ડ્સ, જેથી આપણી ખાંડવી ખૂબ જ પાતળી બને. થાળીમાં એક સાઈડ આ મિશ્રણ પથરાઈ જાય પછી એ જ થાળીને તમે ફેરવી શકો છો અને એની ઉપર પણ તમે આ મિશ્રણ પથરી શકો છો ફ્રેન્ડ્સ. આ ખૂબ જ ઝડપથી કરવું ફ્રેન્ડ્સ, નહીં તો લોટ ઠંડો થઈ જશે. મિશ્રણ બરાબર પતલું પથરવું ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો કે જો મેં આ મિક્સરમાંથી આવી 3 થાળી અંદર અને બહાર એમ લગાવી અને તૈયાર કરી દીધી છે. હવે આ થાળી જે પથરેલી છે એને 10 થી 15 મિનિટ સુધી ઠંડી થવા દેવી, પછી તેના કટકા કરશું ફ્રેન્ડ્સ. ઠંડી થવા દેવી 10 થી 15 મિનિટ સુધી.
જુઓ ફ્રેન્ડ્સ, આપણે પથરેલું ખાંડવીનું મિક્સર બરાબર ઠંડુ થઈ ગયું છે. હવે તેને ચપ્પાથી કટકા કરી લેવા. ચપ્પાથી કટ મૂકવાથી આપણે વાળવામાં આસાની રહે છે ફ્રેન્ડ્સ. હવે તેની એક સાઈડને ચપ્પાથી સહેજ ઊંચી કરી લેવી અને પછી ધીમે ધીમે 2 આંગળીઓની મદદથી તેનો રોલ વાળવો ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખાંડવી કેટલી પતલી છે ફ્રેન્ડ્સ. આપણી ખાંડવી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તેવી જ રીતે બધી જ ખાંડવીના રોલ વાળી લેવા ફ્રેન્ડ્સ. તમે આવી રીતે જ્યારે થાળીમાં પથરી હોય ને ત્યારે પહેલાં પાછળની સાઈડના રોલ વાળી લેવા, પછી અંદરની સાઈડના રોલ વાળવા ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં ખાંડવીના બધા જ રોલ વાળીને તૈયાર કરી લીધા છે ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણે તેનો વઘાર કરી લઈએ. વઘાર કરતાં પહેલાં ખાંડવી ઉપર આપણે થોડું લાલ મરચું ભભરાવી દઈએ. લાલ મરચું વઘારમાં નાખવાથી તે કાળું પડી જાય છે, એટલે આપણે ખાંડવીની ઉપર જ થોડું લાલ મરચું ભભરાવી દેવું ફ્રેન્ડ્સ, જેથી તેનો લોક પણ બહુ જ સારો આવે છે ફ્રેન્ડ્સ. અને તે કાળું નથી પડી જતું. ખાંડવીનો વઘાર કરવા માટે મેં એક વઘારિયામાં 1 થી 1.5 ચમચા જેટલું તેલ મૂક્યું છે ફ્રેન્ડ્સ. તેમાં 1 ચમચી જેટલી રાઈ નાખી દેવી. રાઈ ક્રેકલ થાય ત્યાં સુધી રાહ જોવી. રાઈ ક્રેકલ થઈ જાય એટલે તેમાં થોડા તલ નાખી દેવા. લીલા મરચાં 2-3 સમારીને નાખવા. મીઠા લીમડાના પાન નાખી દેવા. અને વઘાર ગેસ બંધ કરી દેવો ફ્રેન્ડ્સ. અને 1/4 ચમચી જેટલી હિંગ નાખી દેવી. થઈ ગયેલા વઘારને ખાંડવી ઉપર પથરી દેવો ફ્રેન્ડ્સ. ખાંડવી તૈયાર છે ફ્રેન્ડ્સ. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ.